સવારના 7 વાગી ગયા છે. દુકાન આગળ કચરો કચરો છે. એ ચંદુ ક્યાં ગયો છે? એ ચંદુ લાડુ ભાવ મંડો લાડુ રેવાદન પેટી પર આવી જા ને ચાલ. હું એ ચાંદુડિયો રે લુણાવાડ જતો શેઠ મારો નકળ ને શેઠની પંટણ ફાટવા ને શું બોલ્યો? એમ નહીં છે જૂની ઉઘરાણી હતી ને એના પત્તા ફાડતો પત્તા ફાડી નાખે છે. અચ્છા પંટા જૂની ઉઘરાણી ના ફાડી નાખી. હા છે અચ્છા તો બરાબર છે. હવે ચંડુ આપણે દુકાન ખોલી દે જોઈ કચરો સાફ સફાઈ કરી દે. સટલ નો અવાજ છે. સટલ નો અવાજ છે. હા છે શીખરાવું પડે છે. ચંડુ કયા મંતર બોલ્યો તું? ધંધો સારો થાય છે. અગરબત્તી કરી દીધી, સાફ સફાઈ પણ કરી દીધી. એવું છે એમ ને? હા છે સારું ચંડુ બોલો પેઢી ને ખોલી દીધી. હા છે પણ હું મોટી પાર્ટીમાં ગયો હતો ને. કયા વર્ષે? અલે આપણા મલેકપુર. શું વાત કરો છે? તો યાર પણ થઈ છે ને એટલી શાક ને બટની ભોજન મારાથી રહેવાય નહીં. હું વાત કરું છું? જાપ્યા જ કર્યું. થોડું વડાર નખાઈ ગયું છે. શું કરવું પડશે? મારા માટે ખુરશી મૂક ને. ઊભું રહેવાય એમ છે નહીં. હા છે ખુરશીનું આયોજન તો હું કરી દઉં, પણ તમે આમાં થાય સગડો જેવું હોય ને ફરો છે એ સટકો નહીં લ્યા. તો શું થશે? આ તો મારે ભરતી એસી છે લ્યા. હું વાત કરું છું? તો આવડી મોટી આવડી જોઈએ ને. છે એસી તો રૂમમાં લાગે. આ કઈ એસી? અને આ મોટા લોકોને સાથે પડે. હા છે વીઆઈપી. તો યાર તો છે આને ઉતારી દેવી પડે. ઉતારવી પડે. હા છે ખુરશી પર ના બેસાય ને આને લઈને. તો માઈક ખાઈ જવાનો કે શું? મારી આદત છે જે મોઢામાં નાખી દે ટોટો. કઈ ને આને અંડર સીટ છે. કેટલી અંદર છે? અંડરગ્રાઉન્ડ છે. કેટલી અંદર? આ નાખ્યો. હા પકડાડી. હા દબાવ. એ ચંદુ બહુ ભારે છે સેઠ. ને ધીમે રહીને દબાવવાની હોય લ્યા. ચંદુ હા સેઠ ખુરશી મૂકી દે ને. બસ સેઠ. એટલે આ કઈ રીતના છે? જાપાન શું? જાપાન અરે આ ના ચાલે લ્યા. કેમ ના ચાલે સેઠ? બીજી કોઈ રીતથી મૂક ને. આવી રીતના સેઠ એ ના ચાલે. તો સેઠ 4 પોઈન્ટ વાળી જોઈ છે? કેવી છે? આ કઈ કંપની છે? વેસ્ટ ઇન્ડીઝ. કઈ? વેસ્ટ ઇન્ડીઝ. ઓ માય ગોડ. આમ જ ચાલ્યા કરે છે. ના 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 ના. આ ના કામ લાગે લ્યા. તો કઈ મૂકું છે? આપણે બિલકુલ ગુજરાતી મૂક. દેશી. હા એમ કોણ સેઠ દેશી? હા બરાબર છે. બસ સેઠ. એ બાજુ મૂકે છે. હા આ બાજુ પકડજે બરાબર. આયોજન ચેન્જ કરી નાખું સેઠ. આ સાઈડ આમ લપસી જાય એવું નહીં લાગતું ને તને? મને પણ એમ લાગ્યું દાદર લાગ્યું. એવું છે. હા સેઠ ચાલ પણ તું પકડજે બરાબર હે ને? પાક્કું શેઠ. એ શું છોલ્યા? એ મચ્છર હતું શેઠ. મારા કરતા મોટું મચ્છર હતું. હા શેઠ બહુ મોટું હતું. બેસો શેઠ. તું બી ખરો છે યાર. શેઠ વિશ્વાસ રાખો ચંદુ પર. પણ બીવડાવે છે તું. મચ્છર હતું ને શેઠ. તમારે પહેલા તો એ બેસી ગઈ. તું બી ખરો છે. ચાર વાર પકડજે હા. હા શેઠ. એ સુજુ. હા
પેટ પણ છે લગભગ સવારમાં તકલીફ નહીં પડે ના શેઠ તમારો સાઠી ચંદુ બોલો ને શેઠ માંડ માંડ બેસાડી તો દીધો કેમ હા શેઠ કઈ છાપું બાપુ આવ્યું છે આપણી દુકાનમાં આવી જ છે ક્યાં છે આવી ગયું બરાબર એમાં કોઈ મુખ્ય મુખ્ય સમાચાર વાંચી સંભળાવને લે શેઠ સંદેશ પેપર કઈ થી આવ્યું સંદેશા છે લ્યા હા શેઠ સંદેશ છે સંદેશ એટલે જ તો મારે તઈ નોકરી કરે છે હા શેઠ શું કહેતા શેઠ તમે એના મુખ્ય મુખ્ય સમાચાર વાંચી સંભળાવો શેઠ મને આમ ફાવે નહીં ખુરશી પર બેસવા દો માંડ માંડ બેસો છો લ્યા સમાચાર વાંચવા હોય તો મારે ખુરશી પર બેસવું પડે છે બેસવું જ પડશે હા શેઠ બેસવું પડશે ચાલો મદદ કરજે ચંડો હા શેઠ ઉપર ઉપર લીટી ના હા કેવા કેવા છે શેઠ શેઠ રાશિ અહીંયા વધે રાશિ શું છે આવક જાવક વાળી અલા સમાચાર વાંચી સંભળાવ ને શેઠ તમારા બે બે આવે ને બે પાટા દો શું છે બે બે આવે ને બે પાટા દો પછી લેવડ દેવડ રેત થી બરોબર એવું છે એમ ને? હા શેઠ મુખ્ય મુખ્ય લીટી આપણે શેઠ તમારી આવક આ વખતે લાગતી નહીં તારા જેવા નોકર હોય પછી કઈ દીવાય યાર એ વાત પણ સાચી સમાચાર નંબર 1 શું છે એમાં માલવણની ચોકડી ઉપર શું થયું હાથી અને કીડી વચ્ચે ભયંકર એક્સિડન્ટ થતા હાથીનું તે જગ્યાએ મૃત્યુ થયું છે હાથીનું મૃત્યુ થયું હા શેઠ કીડીએ શું પહેર્યું હતું લ્યા? શેઠ આની અંદર એવું લખેલું છે ને કે હાથી ફેશન શો માં નીકળ્યો હતો અને કીડીએ હેલ્મેટ પહેર્યું હતું અચ્છા કીડીએ હેલ્મેટ પહેર્યું એટલે બચી ગઈ હા શેઠ હેલ્મેટ બી જબરું કહેવાય હે? સમાચાર નંબર 2 એમાં શું છે મારવાડનો લાખો વણદારો હા, આપણી પેઢીની આજુબાજુ કઈક બેઠો છે શેઠ વાઇસ તો આવે જ છે એ ચંડુ હા શેઠ આજે આપણો દિવસ કમ્પ્લીટ જવાનો છે હા શેઠ જાજો તપાસ કરજો કઈ બાજુ છે આયા છે ખરા એ જ છે અલે આ તમે કોણ લોકો છો કોઈ મારવાડના લાખા વણદારો છે શેઠ મારવાડથી આખા વણદારા હે મારવાડથી હા શેઠ કઈ બાજુ છે આઈ રહ્યા અલે ઓય શું લઈને આવ્યા છો હીરા મોતીને ઝવેરા ઈર કાકો મોત કાકો બે લઈને આવ્યા છે શું ઈર કાકો મોત કાકો બે ના લે આવ્યો શું લઈને આવ્યા છો લે મીઠી મીઠી સાકર લઈને આવ્યા છે મીઠી મીઠી સાકર લઈને આવ્યા છે ચંડુ બોલો છે મીઠી મીઠી સાકર લઈને આવ્યા છે બરાબર એક કામ કર એની કિંમત પૂછી લે ઓકે છે અલ્યા આની શું કિંમત છે કિંમત અમારા છોકરું કરે છે શેઠ શું છે કિંમત આ છોકરું કરે છે એને પૂછી લે તમે ચાલો શેઠ જોડે સારું ચાલ માલ ક્યાં છે બતાવ આ બાજુ કઈ બાજુ આ બાજુ અરે મીઠી સાકર મીઠી સાકર આ બાજુ કઈ બાજુ આ બાજુ છે શેઠ તો લાઈટ તો આ બાજુ લાગે એમ લાગે છે એમાં ધારે બોક્સમાં આવી ગયો આ બાજુ છે આ બાજુ એમ કેમ કરે છે બળ કે છે અને કિંમત શું છે એકની લાખ અને એકની સવા લાખ એકની લાખ ને એક સવા લાખ કેમ એકની ઓછી લે એકની પૂંછડી કરી ગઈ પૂછડી કરી ગઈ પૂંછડી કરી ગઈ કેમ કેમ કરી ગઈ એની પૂંછડીમાં સ્ટીલના કીડા પડે ઓ સ્ટીલ નાખી પડે તું બી ખડો છે બોલો છે એકની લાખ ને એકની સવા લાખ હા શેઠ એનું પૈસા ઘટશે લે કેટલા છે સવા લાખ રૂપિયા ઘટે તો શું કરવું પડે છે તે ઉઘરાણી તો બધી પત્તા ફાડી નાખ્યા પતાઈ દીધું છે પત્તા પણ પતી ગઈ ઉઘરાણી પતી ગઈ આટલામાં કોઈ આપણી કેડિટ કરે એવો કોઈ માણસ તમારી દાનમાં કોઈ છે
તારા ધ્યાનમાં હોય તો કે ને. મેં તો પત્તા ફાડી નાખ્યા ને શેઠ. કોઈ કેરી ના કરે લે. તમારી ધ્યાન હોય તો કહો. હવે પેલા ભરતભાઈ ને થઈ જઈ આવ ને. હા શેઠ, પેલા ચા પીવા આવતા એ જ ને. હા શેઠ, શું છે? ત્યાં તો જઈ આવ પણ કૂતરું કૂતરું કઈ નહીં ને. કૂતરી છે પણ પાછળ બાંધી રાખી છે. ઓકે શેઠ. એના દાંત બાંત કઈ છે નહીં. હા શેઠ. ચંદુ, બોલો ને શેઠ. ઓય ચંદુ, શેઠ મારો પગ છે કે નહીં? પગે છે ને બધું છે. તો કૂટડી છે ને મોજું સૂકીને જતી રહી રહ્યા. શું વાત કરે શેઠ? તાર મોજું કેટલું ગંધાય છે. શેઠ મોજાને લીધે બચી ગયો. શેઠ ઉઘરાણે તો હવે મારાથી પતે એમ નહીં. બ્રાન્ડનો મેળ નહીં પડ્યો. હા શેઠ. હવે શું કરશું? તમે જ કહો. સટીઓ આપ ને. લો શેઠ. એક કામ કર. બોલો. તારી કાકીને બોલાવ. કોને? તારી કાકી જોડે પૈસા છે. હવે ચંદુડિયા શું છે ભાઈ? અલગ અલગ આપણા સામાન લેવાનો છે કે કેમ? એક ભાઈ એય! નીચે જ બેસી રહે. તારા શેઠીએ જોડે કઈ રૂપિયાનો વેચ નથી કે માલ લેવાનો? દેખ ભાઈ, આ બધું દેખાય છે ને બધું સોનાનું જ છે. આ તો અત્યારે દુકાનો બંધ છે ને એટલે ને કે તને પણ એમ જ ખરીદ લેતા. ચંદુ બસ બસ. પાછો જતો રહેશે. હા એ વાત પણ સાચી. તમે શું કહેતા શેઠ? તારી કાકીને બોલાવ ને જલ્દી. ફોન પણ નહીં લાગ્યો. ફોન કર. ફોન ફાટી ગયો. તાર તાર તૂટી ગયો. વાયરસ ઉડી ગયો. બધા કનેક્શન કર. બધા કનેક્શન કટ. બૂમ માર. કેવી રીતે? શેઠની શેઠાણી. શેઠની શેઠાણી. ચંદુની કાકી. ચંદુની કાકી. પેઢી ઉપર વેલા વેલા આવજો. ઓકે શેઠ. ચંદુની શેઠાણી. એય! તો શેઠની શેઠાણી છે. ઓકે શેઠની શેઠાણી. ચંદુની કાકી. પેઢી પર વેલા 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 આવો. હે શેઠાણી રે, હે શેઠાણી રે, હે સુરત સરે.
તું ડંપસ મારે ઊંચી એડીના ચંપલ ચંપલ વગર આવી છે ને ઊંચી એડીના ચંપલ એ ચંદુ એ બધા હાસી શેઠ હું વાત કરું જોકો પડી ગયો શેઠ જોકો ખબર જ પડી શેઠ શું ચોરી કરી હું કરી ખબર જ પડી હું આવી બંબ દેતા જીવ એ ચંદુ હાસી તાર કાઈ તું વાકી વળી ગયો આવી એક છે ને ચેક કરી લ્યો હા આપણે શેઠ જ છે આટલો બધો ચકુ મગો આ ફર્નિચર કરવા વાળો ક્યાંનો હતો હે આ મિસ્ત્રી ક્યાંનો હતો બસ હવે ઓટ તો લાલ લાલ પણ દાંત લાલ થઈ જાય હે કઈ નો હતો ફર્નિચર કરવા વાળો ચંદુ શેઠણી શેઠ કઈ ખુશી હું ચાલુ કરી દો ચાલુ કરો એક બુક રાખો કે નહીં હા પૈસા જોઈએ છે તમારી કમાણી કઈ ગઈ રોજ સાંજે આવીને તને આપી દઉં છું એટલો તો બ્યુટી પાર્લરનો ખર્ચો જ થાય છે મારે એ તો દેખાય છે પણ ₹1.25 લાખ જોઈએ છે ટંડુ પૈસા તો આપો પૈસા કેમ એવું જ ને પૈસા લેવા દો શેઠ એમ કેવું છે કે પૈસા જોઈએ તો શેઠ નમવા જોઈએ પૈસા મારા છે લે પૈસા તો શેઠ ના છે તો જ પૈસા મળશે ને નહીં મળે શેઠ નમવું પડે નમવું જ પડશે પૈસા જોઈએ તો નમવું પડે मैं होने वाला मोरला बना वाली गिरमा ये सावली नहा ભલે हे जी मैं होने वाला मोरला बना वाली गिरमा ये सावली नहा हन जुन दाड़ हे मागे अमृत મળે हरे रे दौलत पूरे उड़ाएगा હમર મોડા हरे लड़ी नामिने लागू पाए रे लड़ी नामिने लागू पाए रे रुपया तो આ વાત પર બેલીની મહેબત કેવી છે શું જોયું તને કે રૂપિયે હવડા ના જન જાવે આ રૂપિયે હવડા ના જન જાવે ये શેઠ ને નમાવે એ પગરે પડાવે શેઠ ને નમાવે પગરે પડાવે આ રૂપિયે હવડા ના જન
દોઢ ડાય થવાની ક્યાં જરૂર હતી તારે? શેઠ અમને ના ગમે આ બધું. તેની પાછી વધારે કોમમાં આવી જશે હમણાં. આ બધું મને પણ ના ગમે શેઠ. મારી પણ ક્રેડિટ છે થોડી ઘણી. તો પૈસા લઈ લે ફટાફટ. લેવા પડશે શેઠ. એ કનુરિયા સુજે ભાઈ અમારા કઈ તારા શેઠિયાને માન દેવાનો થતો નથી. હા એ જન્મ માગો. એ શેઠિયો એ ભાઈ આ મારો મામલો છે. તારું શેઠી તારી શેઠાણીને પગે લાગે કે આ મારો માન લેવો છે, હીરામોતી લેવા છે. ઓ નીકળી પડ્યા આવા. હેન્ડલ એ કર. શાંતિને થાવે, તારે કામ નથી હવાય. એવું નથી ભાઈ. આ બધું અંદર અંદર ચાલ્યા ગયો મારા. શેઠી જો ને તારી શેઠાણી જો. એ તો કઈ વડે શેઠિયાને શેઠી તેને લેવા ન મેલા. આ લેવાનામાં પડ્યા તને કશું ખબર આવે તને કશું ખબર નહીં પડે એમ કીધું તું બે લાવ છે પૈસા આલ દે લાવ પૈસા અંદર મંદરી જાદુ મંદરી કરો મણારાજ હે મારી શેઠાણીને કોઈ તો બનાવો શેઠાણીને ચાર જોડાવ શેઠાણી મૂડ મોનતિયા શેઠાણીને ચાર જોડાવ શેઠાણી મૂડ મોનતિયા લાવ શેઠાણી આવ પૈસા આલ દે તું બી ખરો માણસ છે લ્યા. પણ શેઠ પૈસા તો જોઈએ ને પેલો જેવું જેવું બોલે તું મારું નોકર છે કે આનો? શેઠ પેલો જેવું જેવું બોલે ઘણો હો ભણી તું ખરા જેવું છે તો પછી લાવ શેઠ પૈસા આલ દે કેટલા જેવું 1.5 લાખ રૂપિયા ઓહો કેટલા લોક રાખ્યા છે? મળી ગયા છે મળી ગયા ને? લે આપી જા. પેલા છોકરાને આપી દે જા. ઓકે શેઠ ટંડુ હું નીકળું તો આપણો પ્લાન પડ્યો ત્યાં આગળ મૂકી જાય ને એટલા સુધી મારા આવતારે કામ ચાલે છે મારા શેઠ બંધને તું આઈ એકલી એકલી તને જતા બીક લાગે છે? પ્લેનમાં આવી હતી તો વળતા ટ્રેનમાં જતી રહે જા. પ્લેનમાં ઠીક ઠીક થઈ જાય હવે જા ને. શેઠ ચૂકી દો પૈસા હા, પૈસા આપી દે ને. એ છોડા ગઈ અલે શેઠ મારે ભવ્ય ભગવાનમાં દોન છે હું નીકળું કે આજે મોડું કર્યું એમ કાલે મોડું ના કરતો. ના કરું શેઠ અરે શેઠ શું છે? તમારે ત્યાં દોડિયા પૈસા ઓછા આપે મારે ચંદુડીએ પૈસા ઓછા લ્યા. લાવ બે લે. એ ચંદુ, બોલે ને શેઠ આ પાછો આવ. શેઠ મારે ટ્રેન જાય ટ્રેન ક્યાં? આપણું હેલિકોપ્ટર લઈ જજે લ્યા. પાછો આવ. કેમ શેઠ આટલી સ્પીડમાં બોલી દીધો આ છોકરો કે તે પૈસા ઓછા આલ્યા છે. એ તારા દેખતે મેં પૂરેપૂરા પૈસા એ, આપ્યા. આ બાજુ આય. મને તારા પર સંતરા છે. શેઠ હું તમારો નોકર છું નોકર તો છે જ, એટલે જ તો સંતરા છે. આજો. શેઠાણીએ પાન ખાવા આપેલા આટલા બધા ના હોય. 10 પાન લઈ લેજે એમ કીધેલું 10 પાન આવતો હોય વધે એમ છે. કઈ લે છોકરા લે આપી દે છોકરાને. ક્યાં છે? આ બાજુ આ ઊભી થઈ. એ ચંદુ, ઉપરના માળે ચડે છે. આ પૂછડી શું છે?